એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અમારા કુટુંબમાં અમારા સમાજની છોકરીઓના આને નંબર લીધા અને એવું કીધું કે તું મારા જોડે વાત કર. પછી છોકરીએ ફરિયાદ કરી એટલે અમે આને કીધું કે આટલી વાત સામાજિક રીતે પતાવું. વાહિયાત વાત છે. પ્રૂફ લાવી આપે તો જાહેરમાં માફી માંગી છું. એક પ્રૂફ જમા કરાવો. તમારા 10 પ્રૂફ છે, બધા જ સાર્વજનિક મારા 10 નહીં, એક આખું કોલ રેકોર્ડિંગ સાંભળતા પહેલા હું તમને જણાવી દઉં કે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર એવા વિજય સુવાળાની દિનેશ દેસાઈ નામના વ્યક્તિ સાથે માથાકૂટ થઈ છે, જેમાં એકબીજા ઉપર ગંભીર આરોપો લગાવી રહ્યા છે. ત્યારે એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેઓ બંને આમને સામને કોલ પર વાત કરી રહ્યા છે. જે આગળ વિડીયોમાં છે તે સાંભળતા પહેલાં હું તમને જણાવી દઉં કે આ વિવાદની શરૂઆત એમ થાય છે કે તે બંને યુવક ભાજપમાં છે. ભાજપમાં જ આવો ડખો પડ્યો છે. વિજય સુવાળા આ વિવાદમાં ખુલાસો કરતા કહે છે કે દિનેશ દેસાઈ તેમની પર ખોટી એફઆઈઆર કરી છે ઓઢવ પોલીસ સ્ટેશનમાં. તેઓ તેમના પર હુમલો કરવા આવ્યા હતા તેવી એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે તેવું તેમનું કહેવું છે. તેઓનું કહેવું એમ છે કે હું ખાલી જવાબ માગવા આવ્યો હતો સામાજિક કાર્યકરોને લઈને. અને બીજી બાજુ દિનેશ દેસાઈ પણ કહી રહ્યા છે કે કોઈ વ્યક્તિ તલવારો અને હથિયારો લઈ દારૂના નશામાં આવે એટલે હુમલો કરવા આવે હોય તેવું જ થયું ને. અને બીજી પણ કેટલાક આરોપો વિજય સુવાળા દિનેશ દેસાઈ પર લગાવી રહ્યા છે કે સમાજની દીકરીઓ અને ફોન કરી મેસેજ કરી હેરાન કરતો હતો દિનેશ દેસાઈ. અને બીજી બાજુ દિનેશ દેસાઈએ વિડીયો બનાવી જણાવ્યું છે કે આ વાતનું પ્રૂફ મને આપો કે હું કઈ દીકરીને હેરાન કરતો હતો વગેરે, મને પ્રૂફ આપો. પછી બીજા ઘણા બધા આરોપ લગાવવામાં આવ્યા છે. અને હવે આ વિવાદમાં આગળ શું થશે તે તો તે સમય જ બતાવશે. પરંતુ તમારું શું કહેવું છે? તમે કોના સપોર્ટમાં છો? નીચે કોમેન્ટમાં જણાવો. અને હવે આખું કોલ રેકોર્ડિંગ ધ્યાનથી સાંભળો મિત્રો. જાહેરમાં માફી માંગી છું. એક પ્રૂફ જમા એમાં જ ચૂકે છે. આ રાજકીય ભાષાનો એક જગ્યાનું નામ હોય તો કહો. મારે મારા પાર્ટીના નેતૃત્વ જોડે પણ ચર્ચા થઈ. આ વ્યક્તિ મને 3 વર્ષથી આ પ્રકારે હેરાન કરતો, ધમકીઓ આપતો. બધું જો મેં આ બધું એની જોડે કર્યું હોય, આના માટે મેં હર્ષભાઈ સંઘવીને પણ વાત કરી હતી, પાટીલ સાહેબને પણ વાત કરી. સાહેબ કે વ્યક્તિ મને રોજ મારવા ફરે છે. મેં સાહેબને બી કીધું હતું